ઈશ્વરને જોવા માટે, પરમાત્માને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ આપે છે અને ભજનમાં ગતિ કરવા માટે આપણને પાખો આપે છે. આંખો અને પાખો આ બંને મારા ને તમારા સદગુરુ મને ને તમને આપે છે, યાદ રાખજો. અને પાખો હશે તો જ આપણે ઉડી શકશું. ઉડવા માટે પાખો જોઈએ ને, એમનેમ તો આપણે ઉડી ન શકીએ. પાખો કોણ આપે? બોલે મારો ને તમારો સદગુરુ છે ને, એ આપણને પાખો આપે. પણ એમનેમ ના આપે. એકાદ બે દિવસ એની સેવા કરીએ ને, ગુરુના ચરણની સેવા કરીએ ને, પછી 2-3 દિવસ થાય ને કેવી મને કઈક આપો, એમનેમ ન મળે મેરે ભાઈ. એના માટે તો શિષ્યત્વનું જાગૃતતા થવી જોઈએ. જ્યાં સુધી શિષ્ય નિષ્ઠાવાન નહીં બને ત્યાં સુધી ગુરુ એને પાખો કે આંખો કદાપી નહીં આપી શકે. એ તો ગુરુને અંદરથી પ્રેમ જાગે શિષ્ય ઉપર, અને પછી પ્રેમ જાગે અને એમ લાગે કે આ શિષ્ય એકદમ ટકોર મારે છે. પેલા ગુરુ યાદ રાખજો, એમને એ શિષ્ય ગુરુ હોય ને, જે પરમ ગુરુ હોય, જે પહોંચેલા ગુરુ હોય, એમ બધાને શિષ્ય ન બનાવે. હા, અત્યારે એક ફેશન થઈ ગઈ છે મેરે ભાઈ બહેન, આપને કહેતા બહુ દુઃખ લાગે કે અત્યારે છે ને ગુરુ કરવાની ફેશન થઈ ગઈ છે. જ્યાં જોવો ને બસ ફલાણા ભાઈએ ગુરુ કર્યા તો લાવ ને હું ગુરુ કરી આવું, ફલાણા ભાઈ આને ગુરુ કર્યા તો હું એનાથી મોટા છે, મોટી મોટી જટાઓ રાખે છે, એને ગુરુ કરી નાખું, મોટા આશ્રમો છે એને ગુરુ કરી નાખું. આમ જાણે ગુરુ કરવાની ફેશન ઉપડી ગઈ છે. ન તો શિષ્યમાં પાત્રતા હોય અને આપણે કદાચ ન કહેવાય મારાથી કોબડ છોટ કહત અપરાધુ, પણ વર્તમાનમાં સમયમાં આપણે જોઈએ છીએ તો એવા ગુરુની પાત્રતા ન હોય છતાંય આપણે ગુરુ કરી નાખીએ. શું કામ? કે આપણી વાહ વાહ થાય કે વાહ ફલાણા ભાઈ તો ગુરુ ધારણ કર્યા. અને જે પરમ ગુરુ હોય, જે પહોંચેલા મહાત્મા હોય ને, એ બધાને શિષ્ય બનાવતા નથી. એ તો એમ ત્યાં ઓલી ભમરી આવે ને, ભમરી એ આમ ઈયળ ને આમ ઈયળ આવે, આપણે બધાને ખ્યાલ હોય, ભમરી ઈયળ ને આમ ડંખ મારે, પછી આમ જે ઈયળ હોય ને એ આમ ગોટો વળી જાય ને, ઈયળ ને છોડી દે, આનું કામ નહીં. ભમરી હોય ને જે ઈયળ ને ડંખ મારે, અને પછી જે ભમરી હોય આમ ગોટો વળી જાય ને, ઓય માડીને ઓય બાપા મરી ગયા ને એમ કરવામાં રહે, એટલે એ ભમરી ઈયળ ને પકડે નહીં, એ છોડી દે, તારું કામ નહીં. પણ જેવી આ ભમરી ઈયળ ને ડંખ મારે અને એ ભમરી ઈયળ ની સામ્ય થઈ જાય, એટલે એ ભમરી છે ને ઈયળ ને પોતાના મુખમાં લઈ અને પછી એક દર બનાવે, દરમાં એ ઈયળ ને મૂકી દે છે. પ્રકૃતિનો જોવો તો ખરા, વિચાર તો કરો મેરે ભાઈ બહેન. ઈયળ હોય કે આમ જમીનમાં ચાલતી હોય, પોતાના પેટ દ્વારા ચાલતી હોય, પણ જ્યારે ભમરી રૂપી સદગુરુ આવી એને ડંખ મારે અને એમ લાગે કે આ શિષ્યમાં પાત્રતા છે, એટલે ઈયળને લઈ અને ભમરી દરમાં મૂકી રાખે, અને 2-3 દિવસ થાય ને એટલે ઈયળને પાખો આવી જાય છે. કોણે આપી? બોલે ભમરી રૂપી સદગુરુએ એને પાખો આવી. અને એટલા માટે આપણા ઋષિનાથ નામના જે મહાપુરુષ થઈ ગયા એને લખ્યું છે, પાખો આવીને એ ઈયળ લાગી, પાખો આવીને એ ઈયળ લાગી. ઈયળ હતી ને મેરે ભાઈ બહેન, એ આમ જમીનમાં પોતાને આમ ઢસડાતી ચાલતી હતી, પણ એને પાખો આવી, નવચેતન આવી છે. ક્યારે? બોલે એને ભમરી જેવા કોઈ સદગુરુનો સંગ થયો ને એટલે એને પાખો આવી થયો. એને એ જ ભમરી કે રોસમ, એ જ સમ એ ગુરુજી એવા ગોતી, અને રવિ ઉગતા એથી પહેલા નહીં રા, અરે રવિ ઉગતા
રવિ ઉગતા પેલા નહીં રાત હે રાત એ ગુરુજી એવા પોતી એ ગુરુજી એવા પોતી એ ગુરુજી એવા પોતી. તો સદગુરુ મારો ને તમારો સદગુરુ કોઈ બુદ્ધ પુરુષ, કોઈ સાધુ આપણને આંખો અને પાખો આપે છે. ભમરી રૂપી કોઈ ઉડતા 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 કોઈ સદગુરુ ક્યારે આપણને મળે, બોલે આપણામાં શિષ્યત્વ જાગૃત થાય. મારા ને તમારા જીવનમાં જ્યારે નિષ્ઠાવાન શિષ્ય બનીએ ને ત્યારે પછી ગુરુ ગોતવા ન જવા પડે. ગુરુને ક્યારે ગોતવાના ન હોય, એ તો આપણું પાત્ર બની જાય ને એટલે સદગુરુ આમ ઉડતા ઉડતા આવીને અને આપણને એકાદો ડંખ મારશે ને એટલે પછી એ ડંખ મારશે એટલે આપણને પણ દિવ્ય દ્રષ્ટિ અને પાખો આવી જાય છે. પણ એવા કોઈ બુદ્ધ પુરુષને શરણું સેવવું જોઈએ. કોઈ કહેતા હોય કે મોટા મોટા જે નાગ હોય, સર્પ હોય, એ પોતે ક્યારેય વિષ છોડે નહીં, એ ગલત વાત થાય છે. મોટો મોટો મણિધર હોય ને ઈ આમ ગમે એટલો ઝેરી હોય ને પણ ઈ જ્યારે ચંદનના ઝાડવા ઉપર રહેતો હોય ને તો ઈ એનું વિષ ભૂલી જાય, ડંખ મારવાનું ભૂલી જાય છે. ચંદન સેવતા વિષધર થયા હેમના. ગમે એવો મણિધર હોય પણ જે ચંદનના લાકડા હોય કે ચંદનનું જે ઝાડવું હોય એમાં એ સતત ને સતત રહે ને, એને ખાલી રહે જ એની સાથે, છતાં એ વિષધર હોય ને એ પોતાનું વિષ ભૂલી જાય છે. એમાં આપણામાં પણ ગમે એટલી વિષતા ભરેલી હોય, આપણામાં કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા થી ભરેલા આપણે ઝેરી ગમે એટલા હોય પણ કોઈ સંદન જેવા, કોઈ ચંદન જેવા બુદ્ધ પુરુષના શરણમાં રહી જાય ને તો આપણે પણ આ બધું ભૂલી જાય. પછી આપણે ભૂલવું ન પડે, એ આપમેળા બધું ભૂલાતું જાય, બધું આપમેળા બધું છૂટતું જાય. હાથથી તો બધા છોડે મેરે ભાઈ બેન.